ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ જીરાની. હવે જીરાની ઉપજ પર આપણે જે કાંઈ વાત કરીએ છીએ એ વાત અને આજની આપણી ચર્ચામાં મુખ્ય મુદ્દાઓ એટલે એકંદર અંતિમ સ્વરૂપમાં આપણે જોઈએ તો જીરાની ઉપજની શક્યતાઓ, સંભાવનાઓ, જીરાની ક્વોલિટીની શક્યતાઓ, સંભાવનાઓ અને અત્યારના સમયે આવી રહેલી જીરાની આવકો, જીરાના બજાર ભાવનું ચિત્ર અને બાકીના બંને મુદ્દાઓ એટલે કે ઉપજનો જથ્થો અને ઉપજની ક્વોલિટી કે અત્યારે ચાલી રહેલા યુદ્ધના વછાયા નીચે બદલાઈ ગયેલી વૈશ્વિક પરિસ્થિતિ, વૈશ્વિક વેપારોનું ચિત્ર અને બજારના પ્રવાહો, આ દરેકે દરેક મુદ્દાઓની એક વિસ્તૃત ચર્ચા એટલે આજની આપણી જીરું ઉપજ સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના એપિસોડમાં, આજના વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે 3 એપ્રિલ 2026 અને વાર છે શુક્રવાર. શુક્રવારનો દિવસ છે અને વીતેલું એક આખું અઠવાડિયું કે કેટલીક જગ્યાએ અઠવાડિયાથી પણ વધારે દિવસો માર્ચ એન્ડિંગના કારણે બજાર જે કાંઈ બંધ રહ્યા, માર્કેટિંગ યાર્ડો જે કાંઈ બંધ રહ્યા પછી ગઈકાલથી ધીમે ધીમે ખુલતા બજારો અને ખુલતા બજારોમાં આપણી જીરાના બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો રાજસ્થાનના બજારો અને આપણા ગુજરાતના બજારો પાછળના દિવસોમાં એટલે કે રજા પહેલાના દિવસોમાં ભાવોની જે સપાટી હતી એ સપાટીમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી. તેમ છતાં પણ સામાન્ય સુધારો બન્યો છે અને સામાન્ય સુધારો એટલે 20 કિલોએ લગભગ સારી ક્વોલિટીમાં 50-60 કે 70-75 રૂપિયાનો સુધારો બન્યો હોય. આ પ્રમાણે ગઈકાલે બજારમાં વેપારો થયા અને ભાવોનું લેવલ આપણે જોઈએ તો નીચલો દરજ્જો એટલે લગભગ 3,350 કે 3,400 રૂપિયાથી શરૂ થાય અને એ પ્રકારની સામાન્ય ઉપજો એટલે 3,800 3,900 રૂપિયાના ભાવથી આપણું જીરું વેચાયું. સાથે સાથે એના ઉપરની ક્વોલિટી એટલે સારી ક્વોલિટી અને બેસ્ટ ક્વોલિટી જીરું એટલે લગભગ 3,900 રૂપિયાથી લઈ અને 4,400 450 કે 4,500 રૂપિયા સુધી અને સુપર બેસ્ટ ક્વોલિટી એટલે 4,500 રૂપિયાથી લઈ અને 4,900 4,950 કે પૂરા 5,000 રૂપિયા સુધી ગઈકાલના દિવસે જીરાના વેપારો અવશ્ય થયા. પણ એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી અને જે ક્વોલિટી માટે બજાર રાહમાં ઊભું છે આ ક્વોલિટીના વેપારો રજાના દિવસો પહેલા જે લેવલે થતા હતા એ લેવલે જ થયા છે અને એના કરતા પણ સુધારા સાથે વેપારો થયા છે. એટલે કે લગભગ 5,700 800 900 કે પૂરા 6,000 રૂપિયા સુધી પણ આપણું જીરું વેચાઈ રહ્યું છે અને એ આ વર્ષની નવી ઉપજનું જીરું વેચાઈ રહ્યું છે. પણ એ જીરાની ક્વોલિટી અને એ ક્વોલિટીનો જથ્થો બજારમાં બહુ ઓછો આવી રહ્યો છે અને મોટા ભાગના જથ્થા આ પ્રકારના જે કાંઈ છે એ હવે માર્કેટિંગ યાર્ડોમાં જ આવતા બંધ થઈ ગયા છે. સીધા ખેડૂતના ઘરેથી વેપારીઓ એની ખરીદી કરી રહ્યા છે. એટલે માર્કેટિંગ યાર્ડોમાં ભાવોનું લેવલ આપણને આ દરજ્જાનું નથી જોવા મળતું. માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ આપણી ઉપજ આવી રહી છે જીરાની, આ ઉપજ એટલે એકંદર નીચલા દરજ્જાની ઉપજ, સામાન્ય દરજ્જાની ઉપજ અને સારી કે બેસ્ટ દરજ્જાની ઉપજ સુધીની જ ક્વોલિટી બજારમાં આવી રહી છે. એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી અને વર્ષભર સારામાં સારી રીતે સાચવી શકાય અને ગમે તે માંગમાં એટલે કે ગમે તેવી સારી ક્વોલિટીની ડિમાન્ડમાં પણ જેનો વેપાર કરી શકાય આ પ્રકારની ક્વોલિટી બજારમાં આવતી નથી અને તેથી બજારમાં ભાવોનું લેવલ 5,000 રૂપિયા અટકી જઈ રહ્યું છે અત્યારના દિવસોમાં. હવે આ સ્થિતિ આપણી બજારમાં ભાવોની. હવે આવકોનો મુદ્દો જે છે આ બહુ અગત્યનો મુદ્દો છે અને આ મુદ્દો અત્યારના સમયે બહુ સમજવા જેવો છે એટલા માટે કે આપણી જીરાની ઉપજની એકંદર પીક સિઝન જે ગણાય એ પીક સિઝન એટલે માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી માર્ચ મહિનાની 15 તારીખ પછી પુષ્કળ પ્રમાણમાં જીરું બજારમાં આવવા માંડતું હોય છે આપણા બંને રાજ્યો તરફથી અને બજારમાં જે જથ્થો આવતો હોય એ જથ્થો એટલે એકલા જ આપણા ઊંઝા જેવા માર્કેટિંગ યાર્ડમાં 70 75 કે 80,000 બોરી દરરોજની આવતી હોય. આખા ગુજરાતનું આપણે જોઈએ ચિત્ર તો લગભગ 1 લાખ બોરી આસપાસ જથ્થો આવી જાય અને રાજસ્થાનમાં પણ 1 લાખ બોરી કે 1 લાખ બોરીથી પણ વધારે જથ્થો આવી જાય. આ પ્રમાણે દરરોજ જથ્થો બજારમાં આવતો હોય છે અને માર્ચ મહિનાના છેલ્લા દિવસોની રજાઓ પછી જ્યારે એપ્રિલ મહિનાના
નવા વર્ષના બજારો શરૂ થાય ત્યારે આ જ પ્રમાણે જથ્થો આવે એમાં રોજે રોજ વધારો થતો જાય અને આખા એપ્રિલ મહિનાના લગભગ પહેલા 2 અઠવાડિયા તો એટલી મોટા પાયે કામગીરી માર્કેટિંગ યાર્ડોમાં જીરાની ઉપજને લઈને થતી હોય છે કે માર્કેટિંગ યાર્ડોમાં માત્ર ને માત્ર મોટા ભાગે જીરું જ દેખાતું હોય રાજસ્થાન અને આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં. પણ અત્યારે આ વર્ષે સ્થિતિ ક્યાં છે આવકોને લઈને, તો આ મુદ્દો બહુ અગત્યનો છે ને આવકોને લઈને સ્થિતિ માત્ર ને માત્ર 40 થી 45% દરજ્જે જ રોકાઈ ગયેલી છે. એટલે કે આવકો જે થઈ રહી છે એ લગભગ બંને રાજ્યોની મળીને આપણે જોઈએ તો માંડ 1 લાખ બોરી કે 1 લાખ બોરીની અંદર આવકો રહી જાય છે. ગઈકાલની ઊંઝાની આવકોની આપણે વાત કરીએ તો માત્ર 32, 33 કે 35,000 બોરી આવકો થઈ છે. સમગ્ર રાજસ્થાનના બધા જ માર્કેટિંગ યાર્ડોની મળી અને 35-37,000 બોરી આવક ગઈકાલના દિવસની આપણા ઊંઝાની એટલી આવક અને બાકીના આપણા ગુજરાતના બધા જ માર્કેટિંગ યાર્ડોની અને ઉત્તર ગુજરાતના આપણા બાકીના માર્કેટિંગ યાર્ડોની બધી મળી અને આવક માંડ 1 લાખ બોરી થઈ છે. એટલે કે લગભગ અડધાથી પણ ઓછી આવકો એપ્રિલ મહિનાના આ સમયગાળા દરમિયાન આપણે ગણવી જોઈએ, સમજવી જોઈએ. એટલે આવકો બહુ મોટા પાયે ઘટી ગયેલી છે અને ઘટી ગયેલી આવકોનું કારણ એટલે આ વર્ષની આપણી ઉપજમાં સૌથી મોટો ઘટાડો. હવે આ આવકો પછીનો મુદ્દો આપણો એટલે ક્વોલિટીનો મુદ્દો. તો ક્વોલિટીનો મુદ્દો આવકો કરતા પણ અત્યારે અગત્યનો થઈ ગયો છે. ક્વોલિટી ન તો બજારમાં આવી રહી છે, ન તો વેપારીઓને ખેડૂતો પાસેથી સીધી મળી રહી છે. કારણ કે એક મુદ્દો ક્વોલિટીની ઉપજ બહુ ઓછી છે અને બીજો મુદ્દો કે જે ખેડૂત પાસે ક્વોલિટી પાકી છે કે જેને બેસ્ટ સુપર બેસ્ટ ક્વોલિટી કહી શકે આવા ખેડૂતોએ પોતાની જીરાની ઉપજ અત્યારના દિવસોમાં લગભગ નહીં વેચવાનો જ નિર્ણય કરી લીધો હોય એવું લાગી રહ્યું છે. એટલે ન તો માર્કેટિંગ યાર્ડોમાં આ પ્રકારની ક્વોલિટી આવે છે કે ન વેપારીઓને સીધી ખેડૂતોના ઘરેથી પણ આ ક્વોલિટી અત્યારે વેપાર કરવા માટે મળી રહી છે. એટલે બે મુદ્દા, એક આવકનો મુદ્દો અને બીજો ક્વોલિટીનો મુદ્દો. અને બજારમાં આપણે જોઈએ તો ભાવોનું લેવલ સામાન્ય દરજ્જે જે અટકી ગયેલું છે એનું કારણ માત્ર ને માત્ર ક્વોલિટીની ઓછામાં ઓછી આવકો અને ક્વોલિટીની ઓછામાં ઓછી ઉપલબ્ધિ. પરિણામે બજાર આગળ વધતું આપણને દેખાઈ નથી રહ્યું. અત્યારે જે ઉપજો આપણે વેચી રહ્યા છીએ આ ઉપજો 5,000 રૂપિયાના ભાવ સુધી જે કંઈ આપણે વેચીએ છીએ આ સામાન્ય અને સામાન્યથી થોડી સારા દરજ્જાની જ ઉપજો જીરામાં છે અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી લગભગ નહીવત જ બજારમાં આવી રહી છે. આ સ્થિતિ અત્યારે છે. હવે આવનારા સમયમાં શું થઈ શકે, તો જે કંઈ થવાનું છે એ આ સ્થિતિના આધારે જ થવાનું છે. કારણ કે એક ઉપજ સૌથી ઓછી આવશે. પાછળના દિવસોમાં જે કાંઈ છેલ્લા ઉપજના આંકડાઓ આવ્યા છે એ ઉપજના આંકડાઓ આવી ગયા પછી પણ રાજસ્થાન રાજ્યના વાવેતર વિસ્તારમાંથી ખૂબ મોટા વિસ્તારમાં ઉપજ ખેતરોમાં ઉભેલી હતી અને ખેતરોમાં એ ઉભેલી ઉપજ ઉપર 38 ડિગ્રીથી લઈ અને 40 ડિગ્રીની વચ્ચેના તાપમાનનો સમયગાળો લગભગ સળંગ 10 દિવસ સુધી રહ્યો અને ત્યાર પછી તરત જે કાંઈ માવઠું આવ્યું અને એ માવઠું હજી પણ રાજસ્થાનમાં મંડરાઈ રહેલું છે, ટકી ગયેલું છે અને એના કારણે ઉપજનો જથ્થો તો મોટા પાયે ઘટ્યો જ છે છેલ્લા અંદાજો પછી પણ ક્વોલિટી એના કરતા પણ વધારે ડેમેજ થઈ છે અને ક્વોલિટીનો જથ્થો તો બિલકુલ ઓછી ઉપજ આ વર્ષે મળવાની સંભાવના સાથેનું ચિત્ર અત્યારે બજારની સામે આવી રહ્યું છે. એટલે જે કાંઈ ઉપજોના અંદાજો છેલ્લા આવેલા 70-72,000 કે 75,000 બોરીના બંને રાજ્યોના મળીને એમાં પણ 7 થી 8 લાખ બોરી જેટલો ઘટાડો બેસી શકે છે છેલ્લા હુમલાના કારણે. અને ક્વોલિટીનો મુદ્દો એનાથી પણ વધારે કટોકટી ભર્યો છે. પણ અત્યારે હવે બજારની સામે ખરીદવું જે કાંઈ છે ક્વોલિટીના હિસાબથી ખરીદવું છે, આ ઉપજ નથી એટલે ભાવો એ પ્રમાણે બજારમાં લેવલના રૂપમાં આપણને જોવા નથી મળતા. એટલે આ સ્થિતિ પાયામાંથી હવે વેપારોની શક્યતાઓ અને સંભાવનાઓ, તો વેપારોની શક્યતાઓ અને સંભાવનાઓ આપણા દેશ પાસેથી જીરું ખરીદનારા બંને મોટા ગ્રાહકો એટલે ચાઇના અને બાંગ્લાદેશે ગયા વર્ષમાં આપણી પાસેથી ઓછામાં ઓછું જીરું ખરીદ્યા પછી પણ આપણી નિકાસનો આંકડો લગભગ 2.5 લાખ ટન જેટલા જથ્થા સુધી પહોંચી ગયેલો હતો અને આ વર્ષમાં એટલા જથ્થાની નિકાસની સંપૂર્ણ શક્યતાઓ બજારને પણ દેખાઈ રહી છે અને બાંગ્લાદેશ ચાઇના તરફથી ખરીદી નીકળે
ખરીદી થોડી વધારે પ્રમાણમાં નીકળે તો આ બંને દેશોની ખરીદી એટલે એકંદર જથ્થાના રૂપમાં ખૂબ મોટી ખરીદી થઈ જતી હોય છે અને આ બંને દેશો તરફથી આ વર્ષે ખરીદી નીકળવાની શક્યતાઓ અને સંભાવનાઓ જે કાંઈ છે એ સંભાવનાઓ એટલે બાંગ્લાદેશનું સ્થાનિક સ્થિર થતું જઈ રહેલું રાજકીય અને વ્યાપારી વાતાવરણ સામે ચાઇનાની અંદર આ વર્ષની ઉપજ જે કાંઈ આવવાની હોય એ આવનારી ઉપજમાં કદાચ ઘટાડો બેસે અને ચાઇનાની જરૂરિયાતના ધોરણે ચાઇનાએ આપણી પાસેથી થોડું વધારે પ્રમાણમાં જીરું ખરીદવું પડે આવું બજારને અવશ્ય લાગી રહ્યું છે। પણ સૌથી મોટો સવાલ અત્યારના સમયે ખરીદીની આડે જે કાંઈ આવીને ઉભો છે એ સવાલ ક્વોલિટીનો છે। ક્વોલિટી જો સારા દરજ્જાની બજારમાં આવે છે, અગર તો વેપારીને ખેડૂતના ઘરેથી સીધી મળે છે તો અવશ્ય ભાવોનું લેવલ ત્યાં સુધી આજે પણ પહોંચી જઈ શકે છે અને આવનારા દિવસોમાં તો અવશ્ય એનાથી ભાવોએ આગળ વધવું પડશે, કારણ કે ઉપજનો જથ્થો બહુ ઓછો છે। અત્યારના સમયે જે કાંઈ બજારમાં આંતરરાષ્ટ્રીય વેપારોને લઈને સમસ્યાઓ છે, આ સમસ્યાઓ એટલે સમગ્ર વર્ષ દરમિયાન ટકી રહેનારી સમસ્યાઓ નથી, સાથે સાથે જે જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યું છે આ ચાલી રહેલા યુદ્ધના વિસ્તારમાંથી આપણા જીરાના વેપાર માટેનો કોઈ રસ્તો પસાર થતો નથી। યુરોપ સાથેના વેપારો કે આપણા દેશમાંથી અમેરિકા સાથેના વેપારોને કોઈ જાતનો સંબંધ નથી। દરિયાઈ માર્ગો બિલકુલ અલગ રીતે છે, કારણ કે આપણે ત્યાંથી યુરોપમાં જે કાંઈ માલ જતો હોય કે અમેરિકામાં જે કાંઈ માલ જતો હોય એ માલ એટલે સુએઝ કેનાલથી ભૂમધ્ય સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રમાંથી એટલાન્ટિકના મોટા દરિયામાં દાખલ થયેલા આપણા માલવાહક જહાજો યુરોપમાં માલ પહોંચાડતા હોય અને સામે કાંઠે અમેરિકામાં માલ પહોંચાડતા હોય અને આ કોઈ પણ જગ્યાએ એટલે કે આ રસ્તાના કોઈ પણ પોઈન્ટ ઉપર ક્યાંય યુદ્ધની અસર નથી। માર્ગ સંપૂર્ણપણે સલામત છે અને આ માર્ગેથી અવર જવર હેરફેર અત્યારે પણ સારી રીતે ચાલી રહી છે। આવનારા દિવસોમાં પણ યુદ્ધ 5 દિવસ 15 દિવસ કે મહિને દાડે જ્યારે બિલકુલ સંકેલાઈ જશે ત્યારે બાકીના બીજા રસ્તાઓ પણ અવશ્ય ખુલ્લા થઈ જઈ શકે છે। એટલે જીરાના વેપારમાં અત્યારના સમયે યુદ્ધની એક જે કાંઈ અસર હોય એ અસર એટલે સામાન્ય રૂપમાં આપણને જોવા મળતી અસર આપણે સમજવી જોઈએ। લાંબા ગાળે અને આખી સિઝન દરમિયાન યુદ્ધની અસર જીરાના વેપાર ઉપર રહી શકવાની કોઈ સંભાવના નથી। આપણા જીરાના વેપાર વિદેશ જથ્થાના રૂપમાં જે કાંઈ આપણે વેચતા હોઈએ આ વેપાર અવશ્ય બની રહેવાના છે અને જે મુખ્ય આપણા ગ્રાહકો બે છે એ ગ્રાહકો તરફથી ખરીદી વધે તો આપણો વેપાર પણ વધી શકે છે। સાથે સાથે આપણી પોતાની જે કાંઈ જરૂરિયાત ભારતીય રસોડાની વપરાશની છે આ જરૂરિયાતમાં કોઈ પણ જગ્યાએ ઘટ બેસવાની સંભાવના નથી। 5%, 7% કે 8% દર વર્ષે જે કાંઈ વધારો બેસતો હોય એ વધારો આ વર્ષે પણ બેસી શકે છે। પણ જે મુદ્દાઓ છે આ મુદ્દાઓ પછી બજારમાં સુધારાની શક્યતા સંભાવના અને સળવળાટની સારામાં સારી શરૂઆત જે કાંઈ થવાની હોય એ શરૂઆત થોડી આગી જઈ રહી છે અને આગી જતી શરૂઆતમાં એક મુદ્દો તાત્કાલિક ધોરણે ઉભો થયેલો આપણે ગણીએ તો અત્યારે ચાલી રહેલું કામચલાઉ યુદ્ધ અને બીજો મુદ્દો એટલે ક્વોલિટી ક્રાઇસિસ। આપણા ખેડૂત સમુદાય તરફથી બેસ્ટ ક્વોલિટી પછીનો દરજ્જો જે કાંઈ આવતો હોય એટલે કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી જે કાંઈ છે આ ક્વોલિટી બજાર તરફ જતી બંધ થઈ ગઈ છે। ખેડૂતોએ સાચવી અને હમણાં રાહ જોવાનો નિર્ણય કરી લીધો હોય એવી સ્થિતિ છે। એટલે અત્યારે એ બજાર જે રાહમાં છે એ રાહ એટલે ક્વોલિટીની રાહ અને ક્વોલિટીના જથ્થાની રાહ। રાજસ્થાન રાજ્યના પોતાના વાવેતરમાંથી તમામે તમામ ઉપજ ખેડૂતના ઘર સુધી હજી પહોંચી નથી। તમામ ઉપજ ખેડૂતના ઘર સુધી પહોંચી જાય એટલે ખેડૂતે પછી જે કાંઈ નિર્ણયો કરવાના હોય એ નિર્ણયો ખેડૂત કરી અને બજાર સુધી કેવા દરજ્જાની ક્વોલિટી અને કેટલા જથ્થામાં બજારમાં આવે છે એના આધારે ભાવોમાં બદલાવ આવશે અને બદલાવ જે કાંઈ આવશે એ બદલાવ સુધારા તરફનો હશે અને સુધારા તરફનો બદલાવ પણ બેસ્ટ ક્વોલિટી એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીની આગેવાની નીચે જ શરૂ થશે અને એ શરૂ થતો બદલાવ અવશ્ય આ વર્ષમાં ઊંચામાં ઊંચા ભાવના દરજ્જા સુધી આપણા જીરાને પહોંચાડી શકે એવી શક્યતાઓ અને સંભાવનાઓ એટલે ઓછામાં ઓછા ઉત્પાદનની અત્યારે ઊભી થઈ ગયેલી પરિસ્થિતિ અને ઘટતા ઉત્પાદનની અસર બજારમાં જે
સમયે થવાની હોય એ સમય અવશ્ય આવતો હોય છે, પણ એ સમય આવે ત્યાં સુધી આપણે પણ ધીરજ અવશ્ય રાખવી પડતી હોય છે. એટલે જે ખેડૂતો એકંદર અને ખરેખર વ્યાપારી હિસાબથી માલ પકડી રાખી શકે અને વ્યાપારી હિસાબથી બજારનો લાભ લઈ શકે એવી સ્થિતિમાં હોય, આવા ખેડૂતો આ વર્ષમાં અવશ્ય લાભ લેશે જ, અને લાભ લેવા માટેના એમના જે કાંઈ નિર્ણયો હોય એ પણ અવશ્ય થઈ ગયેલા હોય છે. અને સુધરતા બજાર પછી આપોઆપ સામાન્ય દરજ્જાની ક્વોલિટી હોય તો પણ ભલે અને નીચલા દરજ્જાની ક્વોલિટી હોય તો પણ ભલે એના ભાવોમાં પણ સુધારો બેસવાની બધી જ બાજુથી શક્યતાઓને સંભાવનાઓ અવશ્ય છે. પણ સમય એને માટે જે કાંઈ લાગવાનો હોય એટલો સમય અવશ્ય કાં તો આપણે ધીરજ રાખવી પડશે, અને કાં આપણી જરૂરિયાત હોય તો આપણે અત્યારના સમયે વેપાર કર્યા વિના છૂટક્યો નથી. એટલે જે કોઈ ખેડૂતો પોતાની ઉપજની ક્વોલિટી અને પોતાની આર્થિક ક્ષમતાના આધારે જેવો નિર્ણય કરી શકે એમ હોય એવો નિર્ણય અવશ્ય કરે. મિત્રો, આજના દિવસે આપણી જીરા જેવી મહત્વની ઉપજ ઉપરની ચર્ચા આપણે જ્યારે સંપૂર્ણ વિગતો સાથે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂત સમુદાય સુધી આપણે આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે, અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.